ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આપણે આગલા વિડીયોમાં એક્ટિવિટી 2નો એ જોઈ ગયા હતા। આજે આપણે બી જોઈશું। તો બીમાં છે રીડ એન્ડ એન્ટ। શું કહે છે? રીડ એન્ડ એક્ટ, બરાબર, રીડ એન્ડ એક્ટ। તો અહીંયા રીડ એન્ડ એક્ટમાં સેન્ટેન્સ આપેલા છે આપણને। તો આપણે પહેલાં સેન્ટેન્સ નંબર એ, રૂપેશ સેઝ ગુડ ઇવનિંગ સર। રૂપેશ શું કહે છે? ગુડ ઇવનિંગ સર। Mr. Parikh says, "Oh Rupesh, good evening. What's the matter?" તો શું કહે છે? Oh Rupesh, good evening. શું થયું? Rupesh says, "Sir, will you please give me some tea leaves?" શું કહે છે? સર, તમે મને થોડી ચાની પત્તી આપશો પ્લીઝ? તો અહીંયા રૂપેશ શું માંગવા આવે છે સર પાસે? ચાની પત્તી, એટલે કે સૂકી ચા કે ચાય પત્તી કહીએ ને આપણે, તે માંગવા આવે છે, બરાબર। મિસ્ટર પારીખ સેઝ, "Oh, of course. Oh, course. Here there you." બરાબર। અહીંયા શું કહે છે? સોરી હા, મેં બીજું વાંચી ગઈ હતી। મિસ્ટર પારેખ સેઝ, "Oh course, here they are." શું કહે છે? here they are એટલે કે ચોક્કસ આ રહી। રૂપેશ સેઝ, "થેન્ક યુ સર." તો અહીંયા જો રૂપેશ શું કહેવા માંગે છે? પહેલાં રૂપેશ ક્યાં આવે છે? સરના ઘરે આવે છે, બરાબર। શું કહે છે? ગુડ ઇવનિંગ સર। તો સર શું કહે છે? યસ ગુડ ઇવનિંગ। વોટ્સ ધ મેટર? શું થયું? પછી રૂપેશ કહે છે કે મને શું જોઈએ છે? થોડીક ચાની પત્તી જોઈએ છે। તો પછી સર શું કહે છે? ઓહ કોર્સ, એટલે શું થયું? ઓહ કોર્સનો મતલબ શું થાય? ચોક્કસ। હિયર ધે આર, આ રહી, હિયર ધે આર એટલે આ રહી। પછી રૂપેશ કહે છે થેન્ક યુ સર, એટલે કે આભાર। થેન્ક યુનો મતલબ શું થાય? આભાર સર। હવે આખું ગુજરાતી જોઈ લઈએ આપણે ફરી એકવાર, પહેલાં ઇંગ્લિશ પછી ગુજરાતી। રૂપેશ સેઝ, "ગુડ મોર્નિંગ સર." મિસ્ટર પારીખ સેઝ, "Oh Rupesh, good evening. What's the matter?" Rupesh says, "Sir, will you please give me some tea leaves?" Mr. Parikh says, "Of course. Here they are." રૂપેશ સેઝ, "થેન્ક યુ સર." તો અહીંયા કહે છે, પહેલાં રૂપેશ શું કહે છે? ગુડ મોર્નિંગ સર। ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ। શું થયું? સર, તમે મને થોડી ચાની પત્તી આપશો પ્લીઝ? ચોક્કસ આ રહી। તો રૂપેશ કહે છે આભાર સર, બરાબર। અહીંયા આપણે રૂપેશ કોની પાસે જાય છે? સર પાસે જાય છે અને શું માંગે છે? ટી લીવ્સ માંગે છે, એટલે કે ચાની પત્તી માંગે છે। હવે આપણે જોઈએ સેન્ટેન્સ 2। મિસ્ટર પારીખ સેઝ, "ઓ મિતેશ, પ્લીઝ કમ, વોટ હેપેન્ડ?" શું કહે છે? કે ઓ મિતેશ, પ્લીઝ કમ, વોટ હેપેન્ડ? ઓ મિતેશ, પ્લીઝ આવ, શું થયું? મિતેશ સેઝ, "થેન્ક યુ સર. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક?" શું કહે છે? થેન્ક યુ સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? આભાર સર, સર તમે મને થોડું દૂધ આપી શકો? શું કહે છે? તમે મને થોડું દૂધ આપી શકો છો? મિસ્ટર પારેખ સેઝ, લેટ મી સી." શું કહે છે? લેટ મી સી, મને જોવા દે। આઈ હેવ અ લિટલ મિલ્ક બટ, શું કહે છે? મારી પાસે થોડું દૂધ છે, પણ આઈ વિલ ગીવ યોર હાલ્ફ અ કપ ઓફ મિલ્ક, હું તને અડધો કપ દૂધ આપીશ। શું કહે છે? કે મેં તને હાફ કપ એટલે કે અડધો કપ દૂધ આપીશ। મિતેશ સેઝ, થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી। તો શું કહે છે? કે થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી, મને મદદ કરવા માટે આભાર સર, એવું કહે છે, બરાબર। તો આમાં શું છે? મિતેશ શું માંગવા આવે છે? દૂધ, બરાબર। પણ સરની પાસે કેટલું દૂધ હોય છે? થોડુંક જ દૂધ હોય છે।
ફરી એકવાર જોઈએ. મિસ્ટર પારેખ સેઝ, ઓ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન? મિતેશ સેઝ, થેન્ક યુ સર. સર, કેન યુ give me some milk? Mr. Parekh says, let me see, I have little milk but I will give you half a cup of milk. Mitesh says, thank you sir for being kind to me. તો અહીંયા છે કે મિતેશ દૂધ લેવા જાય છે, બરાબર. તો પહેલાં મિસ્ટર પારેખ શું કહે છે? ઓ મિતેશ પ્લીઝ આવ. શું થયું? પછી મિતેશ કહે છે, આભાર સર. સર, તમે મને થોડું દૂધ આપી શકો? તો સર શું કહે છે? મિસ્ટર પારેખ શું કહે છે કે મને જોવા દે, મારી પાસે થોડું દૂધ છે, પણ હું તને અડધો કપ દૂધ આપીશ, બરાબર. કેટલું આપીશ? અડધો કપ દૂધ આપીશ. પછી મિતેશ કહે છે, મને મદદ કરવા માટે આભાર સર. થેન્ક યુ સર ફોર બીઇંગ કાઇન્ડ ટુ મી. એટલે કે મને આભાર કરવા માટે, મને મદદ કરવા માટે તમારો આભાર. હવે જોઈએ સેન્ટેન્સ 3. રાજુ સેઝ, ગુડ ઇવનિંગ સર. રાજુ શું કહે છે? ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પારેખ સેઝ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? શું કહે છે? નાવ વોટ ડુ યુ વોન્ટ? ગુડ ઇવનિંગ રાજુ. હવે તારે શું જોઈએ છે? હવે શું કે બેને તો આપ્યો, હવે આ ત્રીજો પણ આવ્યો કે હવે તને શું જોઈએ છે? એટલે કે રાજુ સેઝ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર. શું કહે છે? શું જોઈએ છે એને? સુગર એટલે ખાંડ, બરાબર. તો તે શું માંગે છે? સર, તમે મને થોડી ખાંડ આપી શકો પ્લીઝ? તો સર શું કહે? ચાલો જોઈએ. મિસ્ટર પારેખ સેઝ, વિલ યસ હર ઇટ ઇઝ. શું કહે છે? વેલ યસ હિયર ઇટ ઇઝ. હા, આ રહી. રાજુ સેઝ, થેન્ક યુ સર, થેન્ક ફોર હેલ્પ. આભાર સર, મદદ માટે આભાર. તો અહીંયા પણ ખાંડ લેવા આવે છે, બરાબર. આપણે પણ કોઈના ઘેર ગઈએ ને, મમ્મીએ મોકલેલા હોય કે જા બાજુવાળી આંટીની પાસે આ લઈ આવતા, આપણે પણ ગઈએ ને, બરાબર. એવી રીતે. તો અહીંયા છે રાજુ સેઝ ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પારેખ સેઝ, ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? રાજુ સેઝ, સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? મિસ્ટર પારેખ સેઝ, વિલ યસ હિયર ઇટ ઇઝ. રાજુ સેઝ, થેન્ક યુ સર, થેન્ક ફોર હેલ્પ. તો અહીંયા હવે આપણે ગુજરાતી જોઈએ. રાજુ કહે છે ગુડ ઇવનિંગ સર. સર કહે છે ગુડ ઇવનિંગ રાજુ. હવે તારે શું જોઈએ છીએ? સર કહે છે, રાજુ કહે છે, સર તમે મને થોડી ખાંડ આપી શકો પ્લીઝ? તો સર કહે છે, હા, આ રહી. રાજુ કહે, આભાર સર, મદદ માટે આભાર, બરાબર. થેન્ક યુ સર એટલે કે આભાર સર. થેન્ક ફોર હેલ્પ એટલે કે મદદ માટે આભાર. પછી છે સેન્ટેન્સ નંબર 4. મિસ્ટર પારેખ સેઝ, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. વોટ ડુ યુ વોન્ટ નાવ? શું કહે છે? ઓ, તો હવે તારો વારો છે. હવે તારે શું જોઈએ છીએ? કોને જોઈએ છીએ? દર્શિલને. દર્શિલ સેઝ, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. શું જોઈએ છે? ઇલાયચી. સર, મારે થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પારેખ સેઝ, યુ મીન કાર્ડમમ. શું કહે છે? યુ મીન કાર્ડમમ. કાર્ડમમ એટલે પણ ઇલાયચી, બરાબર. વાય ડુ હેવ અ શ્યોર થોટ. શા માટે જોઈએ છે? શું તમે ગળું દુખે છે? શોર્ટ થોટ એટલે ગળું દુખવું, બરાબર. દર્શિન એન્ડ રાજુ, મિતેશ એન્ડ રૂપેશ સેઝ, નો સર, વેન આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2 ફ્રોમ યુનિટ 1. તો શું કહે છે?
ના સર, અમે યુનિટ 1માંથી એક્ટિવિટી 2Bનો અભ્યાસ કરી રહ્યા છીએ. Mr. Parekh says, oh, so all this in a part of your homework? Oh, તો આ બધું તમારા ગૃહકાર્યનો એક ભાગ છે. શું પૂછે છે મિસ્ટર પારેખ કે આ બધું તમારા ગૃહકાર્યનો એક પાર્ટ છે? તો કે હા, બરાબર. એ લોકો ચાલો ફરી એક વખત. મિસ્ટર પારેખ સેઝ, oh, so now it is your turn. What do you want now? Darsil says, sir, I want some ilaichi. Mr. Parekh says, you mean cardamom? Why? Do you have some thought? Darshan, Raju, Mitesh and Rupesh says, no sir, we are practicing activity 2B from unit 1. Mr. Parekh says, oh, so all this is a part of યોર હોમવર્ક. અહીંયા જો આપણે ગુજરાતી જોઈએ હવે. ઓ, તો હવે તારો વારો છે. હવે તારે શું જોઈએ છે? તો દર્શિલ કહે છે, સર, મારે થોડી ઇલાયચી જોઈએ છે. સર કહે છે, મિસ્ટર પારેખ કહે છે, કાર્ડમમ? શા માટે? શું તમે ગળું દુખે છે? તો દર્શન કહે છે, દર્શન, રાજુ, મિતેશ અને રૂપેશ કહે છે, ના સર, અમે યુનિટ 1માંથી એક્ટિવિટી 2Bનો અભ્યાસ કરી રહ્યા છીએ. પછી મિસ્ટર પારેખ કહે છે, ઓ, તો આ બધું તમારા ગૃહકાર્યનો એક ભાગ છે. બરાબર છે. અહીંયા આપણે આપણું આ એક્ટિવિટી 3 સેન્ટેન્સ નંબર 4Bનો સેન્ટેન્સ નંબર 4 પૂર્ણ કરીએ છીએ. હવે એક્ટિવિટી 3 સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.